દિયોદરના ઓઢા ગામે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિસ ગજ્જર મેડિટેશન બ્રેઇન એક્સરસાઇઝ થકી બંધ આંખોથી નિહાળવાની શક્તિ. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ગાંધીનગરથી ISROના અધિકારીએ મુલાકાત લીધી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની ઓઢા પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતો નાનકડો ક્રિસ ગજ્જર જે મેડિટેશન ધ્યાન અને બ્રેઇન એક્સરસાઇઝ થકી ત્રીજી આંખ પ્રાપ્ત કરી શક્યો છે, જેમાં બંધ આંખે પાટા બાંધી કોઈપણ વસ્તુ નિહાળી શકે છે. દિયોદર તાલુકાના ઓઢા ગામે રહેતો આટલી નાની ઉંમરમાં ક્રિસ સવારે વહેલા 6 વાગે ઉઠે છે અને ઉઠીને 1 કલાક સુધી મેડિટેશન ધ્યાન કરે છે, જેનાથી યાદશક્તિ વધે છે અને ભગવાને આપેલું ત્રીજું નેત્ર ખુલી જાય છે, જેના થકી ક્રિસ અત્યારે બંધ આંખો થકી ચોપડી વાંચી શકે છે. આંખે પટ્ટા બાંધીને કોઈપણ ફોટો મોબાઈલમાં સર્ચ કરીને બતાવી કહી શકે છે. બંધ આંખોથી કોઈપણ નોટના સિરીઝ નંબર સાથે કઈ નોટ છે આ બધું જ બંધ આંખો થકી ક્રિસ અત્યારે નિહાળી કહી શકે છે. છેલ્લા 2 મહિનાથી સતત પ્રેક્ટિસ કરતો ક્રિસ ભવિષ્યમાં ચોક્કસ ખૂબ જ મોટું નામ બનાવશે, એટલો એક્ટિવ છે અને દિયોદર ખાતે થોડા સમય અગાઉ વિજ્ઞાન મેળામાં પણ ક્રિસ ગજ્જરની જિલ્લામાં સારી એવી નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ બાળકનો વિડીયો વાયરલ થયો અને જોતજોતામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી એના માતા પિતાને ફોન પણ આવવા લાગ્યા છે. ગત રોજ ગાંધીનગરથી ISROના એક અધિકારી પોતે દિયોદરના ઓઢા ગામે કિશનના ઘરે આવી પહોંચી એના પિતા અને એના ક્લાસ શિક્ષક દિનેશ ચૌધરીને મળ્યા. જાતે અનુભવ કર્યો બાદ આ બાળક ગુજરાતભરમાં હાલમાં ખૂબ જ પોપ્યુલર થયો છે. ચોથા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિસ ગજ્જર ખૂબ જ હોશિયાર અને એક્ટિવતા ધરાવે છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. હું એક વાક્ય લખું છું તો તારે વાંચવાનું છે, બહુ સરળ છે. જે એક વાક્ય લખ્યું છે તે વાંચવાનું છે. ગાય અમારી માતા છે. વાહ, ખૂબ સરસ.